નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક ભગાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ શું છે, આગામી દિવસોમાં હવે વરસાદની ગતિવિધિ ક્યારથી વધશે, કયા વિસ્તારોમાં વધશે તે વિશેની માહિતી આ વિડીયોમાં જોશું. તેમજ ઘણા મિત્રોના સવાલ છે કે અરબી સમુદ્ર કેમ સક્રિય થઈ રહ્યો નથી, તો તે બાબતની માહિતી પણ આ વિડીયોમાં જાણીશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, વિડીયો છે તે માહિતી ભર્યો સાબિત થવાનો છે, એટલે જે પણ મિત્રો છે તે વિડીયોને છેલ્લે સુધી જોજો. તો મિત્રો, ખાસ કરીને સિસ્ટમની સ્થિતિ જોવા જઈએ તો તેલંગાણા અને વિદર્ભ નજીક એક સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ જોવા મળી રહી છે. તો મિત્રો, આ સિસ્ટમ છે તેમણે મહારાષ્ટ્રના ભાગો સુધી ખૂબ સારો વરસાદ આપ્યો છે. મહારાષ્ટ્રના અનેક સેન્ટરોમાં ખૂબ સારામાં સારો 5 ઇંચ કરતાં પણ વધુ વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળ્યો છે. ત્યારે આ સિસ્ટમની અસરથી ગઈકાલે પણ છૂટો છવાયો વરસાદી માહોલ છે તે જૂનાગઢ જિલ્લો છે, અમરેલી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે, ભાવનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારો છે તેમાં જોવા મળ્યો હતો. દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ છૂટાછવાયા ભાગોમાં જોવા મળી હતી. તો મિત્રો, આજે વરસાદની ગતિવિધિ નોંધપાત્ર રીતે ઘટી જશે. એકંદરે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોને બાદ કરતા સૌરાષ્ટ્રના ભાગોમાં આજે વરસાદની ગતિવિધિ ખૂબ જ ના બરાબર રહે તે પ્રકારની શક્યતાઓ છે. કાંઠા વિસ્તારમાં ક્યાંક ક્યાંક છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની ગતિવિધિ જોવા મળે, બાકી એકંદરે વરસાદ ઓછો રહે. તો મિત્રો, આ વરસાદની ગતિવિધિ આજે ઘટશે, પરંતુ આવતીકાલે એટલે કે 17 તારીખે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ફરી એકવાર ક્રમશઃ વરસાદની ગતિવિધિમાં વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે. અને ત્યારબાદ 18 તારીખથી ગુજરાતમાં ફરીથી વરસાદની ગતિવિધિ બધી બાજુ છૂટાછવાયા વરસાદ સ્વરૂપે શરૂ થાય તે પ્રકારની શક્યતાઓ છે. કચ્છમાં 18 તારીખ પછીના સમયગાળા દરમિયાન શરૂઆત થાય તે પ્રકારની સંભાવના દેખાઈ રહી છે. એટલે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તેમજ જે ઉત્તર ગુજરાતના ભાગો છે તેમાં 18 તારીખ પછીથી ક્રમશઃ વરસાદની ગતિવિધિ ધીમે ધીમે વધઘટ સાથે વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની સંભાવના છે. અને આ વરસાદ છે તે બધી જગ્યાએ નહીં પડે, છૂટો છવાયો વરસાદ છે અત્યારે જેમ જોવા મળે છે તે પ્રકારનો વરસાદ જોવા મળશે. પરંતુ વિસ્તાર છે તે ઉત્તર ગુજરાતના ભાગોમાં, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં જોવા મળતા નહોતા, તેને બદલે હવે વિસ્તાર છે એ ભાગોમાં પણ ક્યાંક ક્યાંક છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે. તો આ વરસાદની ગતિવિધિ છે તે 18 તારીખથી લઈ અને સપ્ટેમ્બર મહિનાના એન્ડ સુધી વધઘટ સાથે જોવા મળશે. મતલબ કે અમુક દિવસે વરસાદની ગતિવિધિ ઓછી હોય તો અમુક દિવસે વધુ હોય તે પ્રકારે વરસાદની ગતિવિધિ જોવા મળે, અને અમુક દિવસે સાવ વરસાદની ગતિવિધિ પણ જોવા ના મળે તે પ્રકારની સ્થિતિ છેક સપ્ટેમ્બર મહિનાના એન્ડ સુધી રહેવાની છે. એટલે નોરતામાં પણ વરસાદની શક્યતાઓ દેખાય છે. આ વખતે 10 નોરતા છે, એટલે 10 નોરતામાં અમુક દિવસે વરસાદની ગતિવિધિ અમુક વિસ્તારમાં જોવા મળે તો અમુક વિસ્તારમાં ના હોય તે પ્રકારની વરસાદની ગતિવિધિ ચાલુ રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. ગુજરાત રિજિયનમાં એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદનું જોર છે તે થોડું વધુ રહેશે અને વરસાદની માત્રા સૌરાષ્ટ્ર કરતાં એ ભાગોમાં વધુ રહેશે. પરંતુ સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પણ આ સમયગાળા દરમિયાન વરસાદનું જોર થોડું વધુ રહે અને છૂટો છવાયો સારો વરસાદ અમુક સેન્ટરોમાં જોવા મળતો રહેશે. તો મિત્રો, ખાસ કરીને ચોમાસું વિદાય લાઈન છે તે આવનારી 24 કલાકની અંદર વધુ આગળ વધવાની સંભાવના દેખાય છે. અને કચ્છના ભાગો છે, ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો સુધી ચોમાસું વિદાય લઈ લેશે. હવે વાત છે કે ચોમાસું વિદાય થઈ જાય તો શું વરસાદ ના થાય? તો મિત્રો, ચોમાસું વિદાય થતા એવું ના સમજવું કે ચોમાસું વિદાય થઈ ગયું છે એટલે એ વિસ્તારમાં વરસાદ ના થાય. પરંતુ હવામાન વિભાગની જે ડેડલાઇન હોય છે, મતલબ કે એની જે સમયસીમા હોય છે અને તે અમુક પરિબળો છે પરિપૂર્ણ થતા હોય છે, તો આ સમયગાળા દરમિયાન તે ચોક્કસપણે વિદાય જાહેરાત કરતું હોય છે. પરંતુ ત્યારબાદ જે વરસાદ પડતો હોય છે એ વિસ્તારમાં તેની ગણતરી માત્ર માવઠામાં થતી હોય છે. એટલે ખાસ કોમેન્ટ કરતા મિત્રો ખાસ જોઈને કોમેન્ટ કરજો, કારણ કે ઘણા મિત્રો દર વર્ષે કોમેન્ટ કરે છે કે આ વિસ્તારમાં વિદાય થઈ ગઈ છે, ત્યાં વરસાદ પડ્યો છે. તો એવું નથી હોતું, પરંતુ તેની ગણતરી છે તે માવઠામાં થતી હોય છે. ચોમાસું વિદાય બાદ પણ વરસાદ પડતો હોય છે. એટલે ઉત્તર ગુજરાતના ભાગોમાં ચોક્કસપણે અમુક ભાગોમાં વિદાય થઈ જશે, પરંતુ ત્યાં પણ વરસાદની શક્યતાઓ 18 તારીખ પછીના સમયગાળા દરમિયાન દેખાઈ રહી છે. તો કચ્છ અને ઉત્તર ગુજરાતના ભાગોમાં વિદાય થશે, પરંતુ ત્યારબાદ થોડો જે વિદાય લાઈન છે તે કચ્છના ભાગોમાં આગળ વધી શકે છે, પરંતુ બીજા ભાગોમાં થોડો સ્ટોપ કરી શકે છે આગળ વધવામાં. અને પંજાબ સહિત જે ઉત્તર ભારતના રાજ્યો છે તેમાં વિદાય લાઈન આગળ વધવાની શરૂઆત ઝડપથી થશે.
તો આવનારી 24 થી 36 કલાકની અંદર ચોમાસું વિદાય ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાંથી ઘણા વિસ્તારોમાંથી થવાની સંભાવના દેખાઈ છે. તો મિત્રો હવે વરસાદની ગતિવિધિ છે અત્યારે જે વધઘટ સાથે ચાલુ રહેવાની આપણે જે શક્યતા વ્યક્ત કરી છે તેમાં સપ્ટેમ્બર મહિનાના એન્ડિંગ દિવસોમાં એક મજબૂત સિસ્ટમ બંગાળની ખાડીમાં આકાર લે તે પ્રકારની શક્યતાઓ છે. આ સિસ્ટમ અસર કરશે કે નહીં તેનો હજી ચોક્કસપણે ખ્યાલ ના આવે, પરંતુ આંશિક રીતે થોડી ઘણી અસર કરતા રહે તેવી પણ સંભાવનાઓને નકારી ના શકાય. કારણ કે જે ઉત્તર ભારતના ભાગોમાં ચોમાસું વિદાય થતું હોય છે તો એ સમયગાળા દરમિયાન એ ભાગોમાં વાતાવરણ શુષ્ક બનતું જતું હોય છે, અને જો સિસ્ટમ બંગાળની ખાડીમાં વધુ થોડી નીચે બને તો આ સંજોગોમાં સિસ્ટમ ગુજરાત તરફ આવવાની શક્યતાઓને પણ નકારી ના શકાય. આ એકમાત્ર શક્યતાઓ છે. આપણે આવું થાય તેવું અત્યારે એક પણ મોડેલ બતાવી રહ્યા નથી, પરંતુ આવી શક્યતાઓને નકારી પણ ના શકાય. એટલે જો આવું બનશે તો સપ્ટેમ્બર મહિનાના એન્ડમાં એક વરસાદનો જોરદાર રાઉન્ડ પણ આવી શકે છે. આ એકમાત્ર શક્યતાઓ ગણીને ચાલવું, આ એક અનુમાન છે, આવું થઈ શકે છે. તો મિત્રો ખાસ કરીને હવે વાત છે કે અરબી સમુદ્ર આ વખતે સક્રિય કેમ જોવા મળી રહ્યો નથી. તો મિત્રો ખાસ કરીને સામાન્ય રીતે ચોમાસાની પહેલા અને ચોમાસાનો જે એન્ડિંગ સમયગાળો હોય છે તે સમયગાળા દરમિયાન જ મોટા ભાગે અરબી સમુદ્રમાં સક્રિયતા વધુ જોવા મળતી હોય છે. મોટી મોટી સિસ્ટમો આ સમયગાળા દરમિયાન બનતી હોય છે. એટલે મુખ્યત્વે ચોમાસાનો જે મિડ ભાગ હોય છે એ સમયગાળા દરમિયાન અરબી સમુદ્રમાં ખાસ કોઈ મોટી એક્ટિવિટી જોવા મળતી નથી. સામાન્ય યુએસસી બનતા હોય છે અને જે થોડો અંશે ફાયદાકારક સાબિત થતા હોય છે. પરંતુ આપણે ઘણી વખત જોયું છે કે ચોમાસા શરૂઆત પહેલા મજબૂત સિસ્ટમ આકાર લેતી હોય છે. જેમાં આપણે જોયું કે તોકતે વાવાઝોડું બન્યું, ડીપ ડિપ્રેશન 2015માં અમરેલી વાળું છે તે પણ 22 જૂનના રોજ બન્યું હતું અને અમરેલીમાં આ વિસ્તારમાં જળવણાટ કર્યું. તો ચોમાસા પહેલા મજબૂત સિસ્ટમ બનતી હોય છે અને ક્યારેક ચોમાસા બાદ પણ મજબૂત સિસ્ટમ આકાર લેતી હોય છે. એટલે અરબી સમુદ્ર છે તે મોટા ભાગે જે એન્ડિંગ ગાળો સમય હોય છે, મતલબ કે જે ચોમાસાનો છેલ્લો ગાળો હોય અથવા તો શરૂઆતનો ગાળો હોય છે, આ સમયગાળા દરમિયાન વધુ સક્રિય જોવા મળતો હોય છે. ચોમાસા દરમિયાન મોટા ભાગે બંગાળની ખાડી જ વધુ સક્રિય રહેતી હોય છે.